हेलो फ्रेंड्स, वेलकम टू लाइफ लॉन्ग एज्युकेशन ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ નંબર 1 રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ। ગયા લેક્ચરની અંદર આપણે પરમાણુ કેવી રીતે ધનાયન બનાવે અને કેવી રીતે ઋણાયન બનાવે એમના વિશેની આપણે ચર્ચા કરી ગયા। આ લેક્ચરની અંદર કેમિસ્ટ્રીની અંદર આપણે ધોરણ 10 પૂરતા કેટલાક આઈએમપી કહી શકાય, અગત્યના કહી શકાય એવા કેટલાક આયનો વિશે માહિતી મેળવશું। તે કેવી રીતે બને છે, +1 બને, +2 બને, +3 બને કે પછી -1 બને, -2 બને કે -3 બને, બરાબર। શરૂઆતમાં આપણે સૌથી પહેલાં એક સહસંયોજક બંધ શું છે એમની વાત કરી દઈ અને ત્યાર પછી જે છે એ આપણે મૂળ જે આયનો આપણે યાદ રાખવાના છે કે જે રાસાયણિક પ્રક્રિયાઓ સોલ્વ કરતી વખતે બહુ જ જરૂરી છે એમની વાત કરશું, બરાબર। ચાલો, આયનિક બંધની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી હતી આયોનિક બંધની અંદર કે ભાઈ કોઈ એક તત્વનો પરમાણુ છે, કોઈ એક તત્વ જે છે એનો પરમાણુ જો ઇલેક્ટ્રોન ગુમાવે, બરાબર, તો જે છે એ ધનાયન બનશે અને જો કોઈ તત્વનો પરમાણુ ઇલેક્ટ્રોન જો મેળવે તો એ ઋણ આયન બનાવશે। આ ધન અને ઋણ વચ્ચેના આકર્ષણના કારણે જે બંધ બને એ બંધને આપણે કીધું હતું આયનિક બંધ, બરાબર। ફોર એક્ઝામ્પલ અહીંયા ગુમાવવામાં સોડિયમ છે તો સોડિયમ રાસાયણિક પ્રક્રિયા કરશે ત્યારે એક ઇલેક્ટ્રોન ગુમાવશે, એક ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે કે સોડિયમ જે છે એ Na+1 બનશે। એવી રીતે ઇલેક્ટ્રોન મેળવવાની વાત કરીએ તો માનો કે Cl છે તો Cl રાસાયણિક પ્રક્રિયા કરે ત્યારે એક ઇલેક્ટ્રોન મેળવે છે, મેળવી એટલે ઋણાયન એટલે કે Cl-1 આયન બનશે। તો આ Na અને Cl ભેગા થઈ અને NaCl એક તટસ્થ અણુ બનશે। તટસ્થ એટલા માટે કારણ કે +1 Cl -1 છે, સરવાળો કરો એટલે ઇક્વલ ટુ થઈ જાય 0। તો અહીંયા Na અને Cl વચ્ચે જે બંધ બને છે એ બંધને આયોનિક બંધ કહેવાય। હવે લાસ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી કે અમુક તત્વોના પરમાણુઓ એવા હોય છે કે જે ઇલેક્ટ્રોન ગુમાવવા કે પછી ઇલેક્ટ્રોન મેળવવા માટે સક્ષમ ન હોય। કયા હશે એવા પરમાણુઓ? તો કાર્બન લઈએ આપણે, પછી સિલિકોન લઈએ, બરાબર, અમુક વખતે આપણે હાઇડ્રોજનનો ઉપયોગ કરીએ। આ બધા તત્વો એવા છે કે એ ઇલેક્ટ્રોન મેળવવા કે ઇલેક્ટ્રોન ગુમાવવા એ લોકો માટે શક્ય નથી। શા માટે? કારણ કે હાઇડ્રોજન જે છે એમાં જુઓ તમે એની પહેલી કક્ષાની અંદર એક ઇલેક્ટ્રોન છે। હવે એક ઇલેક્ટ્રોન છે એટલે રાસાયણિક પ્રક્રિયા પૂરી કરવા માટે કાં તો એને એક ઇલેક્ટ્રોન મેળવવો પડે એટલે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન થઈ જાય, અથવા તો એની પાસે જે એક ઇલેક્ટ્રોન છે એ એક ઇલેક્ટ્રોનને રિમૂવ કરવો પડે તો જે છે એ એમની કક્ષા પૂરી થઈ જાય। એટલે એક ઇલેક્ટ્રોન મેળવી શકે છે અને એક ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે। કાર્બનની તમે વાત કરો, પરમાણુ ક્રમાંક 6 છે એટલે ઇલેક્ટ્રોન રચના 2 4, બીજી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, 8 હોવા જોઈએ, એનો મતલબ કે 4 મેળવી શકે છે અને 4 ગુમાવી શકે છે। સેમ સિલિકોનની અંદર પરમાણુ ક્રમાંક 14 છે એટલે ઇલેક્ટ્રોન રચના 2 8 4। અહીંયા ત્રીજી કક્ષાની અંદર અષ્ટકના નિયમ મુજબ 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, પરંતુ 4 છે તો એ 4 ગુમાવી શકે અને 4 મેળવી શકે। જો આની અંદર સમાન શક્યતાઓ છે, મેળવવાની અને ગુમાવવાની બંને શક્યતાઓ જે છે એ સમાન છે। જ્યારે આમાં તમે શું જોયું હતું કે સોડિયમ છે તો સોડિયમની ઇલેક્ટ્રોન રચના 2 8 1। હવે આને અષ્ટકની રચના પૂરી કરવી હોય તો કાં તો 7 ઇલેક્ટ્રોન લેવા પડે ને 1 ઇલેક્ટ્રોન ગુમાવવો પડે, એટલે 7 મેળવવા શક્ય નહોતા એટલે એણે 1 ગુમાવી દીધો। તો આમાં તો 2 શક્ય છે, 4 ઇલેક્ટ્રોન મેળવી શકે છે, 4 ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે। તો આવી જ્યારે પરિસ્થિતિ થાય, આવી પરિસ્થિતિ નિર્માણ થાય ત્યારે આ તત્વના પરમાણુઓ છે એ સહસંયોજક બંધ બનાવશે। સહસંયોજક બંધ બને એટલે બંધની અંદર જે ઇલેક્ટ્રોન હોય એ ઇલેક્ટ્રોન કોઈ એક તત્વના ગણી શકાય નહીં, બંને તત્વ જે છે એનો સમાન હક કહેવાય। માની લો કે આમાં આયનિક બંધની અંદર સોડિયમે ઇલેક્ટ્રોન ગુમાવી દીધો અને ક્લોરીને મેળવી લીધો, એટલે આ ઇલેક્ટ્રોન પરનો સંપૂર્ણ હક હવે કોનો કહેવાય? ક્લોરીનનો। સોડિયમે એને હક ગુમાવી દીધો, જ્યારે આની અંદર એવું નહીં થાય। જુઓ એક્ઝામ્પલ લઈએ આપણે કે ભાઈ કાર્બન છે, બરાબર, એની બહારની કક્ષાના 4 ઇલેક્ટ્રોન છે, ખરેખર અહીંયા હોવા કેટલા જોઈએ? તો કે 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ। તો હવે થશે એવું કે એની સાથે પ્રક્રિયા કરવા માટે જ્યારે હાઇડ્રોજન આવે તો હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન હશે
હવે આ શું કહેશે કે ભાઈ આ એક ઇલેક્ટ્રોન મને આપી દે તો મારી 2 કક્ષા પૂરી થઈ ગઈ. તો કાર્બન કહે ભાઈ મારી 4 ઘટે છે, તું મને આપી દે, તો એ શક્ય નહીં બને. તો ત્યારે શું થશે કે આ એક ઇલેક્ટ્રોન અને આ ઇલેક્ટ્રોન વચ્ચે એક ભાગીદારી થશે, અને ભાગીદારીથી જે આ બંધ બનશે એ બંધને સહસંયોજક બંધ કહેવાશે. આ સહસંયોજક બંધના જે 2 ઇલેક્ટ્રોન છે, હવે બંને ઇલેક્ટ્રોન જે છે એનો બંને પરમાણુઓ ઉપર સમાન હક કહેવાય. જેટલો હક અહીંયા કાર્બન ઉપર છે એટલો જ અહીંયા હાઇડ્રોજન ઉપર છે, બરાબર. તો અહીંયા હાઇડ્રોજનના આપણે જો ઇલેક્ટ્રોન ગણીએ એટલે હાઇડ્રોજનના 2 ઇલેક્ટ્રોન પૂરા થઈ જાય. આવી જ રીતે આવા કાર્બનને તો 4 ઇલેક્ટ્રોન ઘટે છે, હજી એક એક્સ્ટ્રા એક આવ્યો તો હજી એવા બીજા 3 હાઇડ્રોજન આવશે, અહીંયા બંધ બનશે. હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન ગણીએ તો એના થઈ જાય પૂરા. અહીંયા ત્રીજો હાઇડ્રોજન જે છે એ આવશે, અહીંયા સહસંયોજક બંધ બનશે. આ બંધ બંને નો ગણાય એટલે આપણે હાઇડ્રોજનનો ગણીએ તો પૂરું થઈ જાય. અહીંયા એનો એક ઇલેક્ટ્રોન, અને આ બધા જ બંધના ઇલેક્ટ્રોન બધા કાર્બનના ગણાય, કારણ કે આ બંધની અંદર કાર્બન પણ જે છે એ ભાગ ભજવે છે. તો કાર્બનના 8 ઇલેક્ટ્રોન પૂરા થઈ ગયા, હાઇડ્રોજનની દરેકના 2 ઇલેક્ટ્રોન પૂરા થઈ ગયા. તો એક કાર્બન બીજા 4 હાઇડ્રોજન સાથે સહસંયોજક બંધ બન્યું, બરાબર. તો સહસંયોજક બંધની અંદર ઇલેક્ટ્રોન જે છે એ સંપૂર્ણ રીતે ગુમાવતો નથી કે સંપૂર્ણ રીતે ઇલેક્ટ્રોન જે છે એ મેળવતો નથી. અહીંયા ઇલેક્ટ્રોન્સ જે છે એમની ભાગીદારી થશે. આવું જ H2O ના પરમાણુઓની અંદર પણ આવું જ થાય છે કે ભાઈ ઓક્સિજન છે તો ઓક્સિજન પરમાણુની અંદર બહારની કક્ષાની અંદર 6 ઇલેક્ટ્રોન છે, બરાબર. બહારની કક્ષાની અંદર 6 ઇલેક્ટ્રોન છે. હવે અહીંયા જ્યારે હાઇડ્રોજનનો પરમાણુ જે છે એ પ્રક્રિયા કરવા માટે આવશે, આ હાઇડ્રોજનનો પરમાણુ એક જે છે એ પ્રક્રિયા કરવા માટે આવશે, અહીંયા બીજો હાઇડ્રોજન જે છે એમનો પરમાણુ પ્રક્રિયા કરવા માટે આવશે. તો થશે શું કે આ 2 વચ્ચે એક સહસંયોજક બંધ બની જશે એટલે હાઇડ્રોજનના પૂરા થઈ ગયા. આ 2 વચ્ચે સહસંયોજક બંધ બની જશે એટલે હાઇડ્રોજનના 2 ઇલેક્ટ્રોન પૂરા થઈ ગયા. હવે જે આ બંધના 4 ઇલેક્ટ્રોન છે, જ્યારે 4 ઇલેક્ટ્રોન આપણે ઓક્સિજનના પણ કાઉન્ટ કરી શકીએ, એટલે ઓક્સિજન છે એના પણ આ 8 ઇલેક્ટ્રોન છે એ પૂરા થઈ ગયા. તો અહીંયા આ સહસંયોજક બંધ બન્યો હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચેનો, અહીંયા પણ હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચેનો, બરાબર છે. તો આ વાત થઈ H2O ની અંદર સહસંયોજક બંધ. તો આમ રાસાયણિક બંધના આમ તો ઘણા બધા પ્રકાર છે, વાન ડર વાલ્સ બંધ છે, હાઇડ્રોજન બંધ છે, પણ મુખ્ય જે છે આપણે આ 2 પ્રકારની અંદર વર્ગીકૃત કરી શકીએ. એક આયોનિક બંધ કે જેની અંદર આ NaCl માં બંધ બન્યો એ પ્રકારનો, અને બીજો જે છે એ સહસંયોજક બંધ. જનરલી મોટા ભાગે આપણે જ્યારે અકાર્બનિક સંયોજનોની વાત કરતા હોય, અકાર્બનિક એટલે કે જેની અંદર કાર્બન તત્વો હાજર ન હોય, બરાબર, એવા તત્વોની જો એવા સંયોજનોની જો આપણે વાત કરતા હોય તો મોસ્ટ ઓફ કેસની અંદર એમાં આયોનિક બંધ જે છે એ બનતો હશે. અને જો આપણે કાર્બનિક સંયોજનોની વાત કરતા હશું, ઓર્ગેનિક કેમિસ્ટ્રીની જો વાત કરતા હોય કે જેની અંદર કાર્બન છે, હાઇડ્રોજન છે, ઓક્સિજન છે, સલ્ફર છે, આવા તત્વો, નાઇટ્રોજન છે, આવા તત્વો જ્યારે આવતા હોય અને એમની વચ્ચે જ્યારે બંધ બનતો ત્યારે મોટાભાગના કેસની અંદર આ સહસંયોજક બંધ જે છે એ બનતા હશે. આપણા કેમિસ્ટ્રીની અંદર ચેપ્ટર 1, 2, 3 જે છે એ અકાર્બનિકના છે કે જેની અંદર કાર્બન સંયોજન ઓછું ભણવાનું આવશે. તો એની અંદર મોટાભાગે આ આયનિક બંધ જે છે એની આપણે વાત કરશું. અને ચેપ્ટર નંબર 4 જે છે, ચેપ્ટર નંબર 4 જે છે એ આખું કાર્બનિક સંયોજનો વિશેનું છે. તો એની અંદર મોટાભાગના કેસની અંદર આ પ્રકારનો સહસંયોજક બંધ જે છે એ બનતો હશે, બરાબર. તો આપણે અત્યારે આ આયનિક બંધ જે છે એ સમજવા માટે અમુક પ્રકારના આવા +1, +2, +3, -1, -2, -3 પ્રકારના કેટલાક ધનાયનો અને કેટલાક ઋણાયનો જે છે એ બરાબર સમજવાના છે કે કેવી રીતે બને છે. ટોટલ લગભગ પ્લસ અને માઇનસ બંને થઈ લગભગ 35 થી 38 જેટલા આયનો છે. આ આયનો જે છે એ આપણે બરાબર યાદ રાખવાના છે. બરાબર સમજજે કે આ આયનો જે છે એ વ્યવસ્થિત એકવાર સમજાઈ ગયા તો તમામ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એ એકદમ સરળ બનશે. તો શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે 1 થી 20 તત્વો જે છે એ 1 થી 20 તત્વોની ઇલેક્ટ્રોન રચનાના આધારે એક એવા પ્રકારના અને કેવા આયન બનાવે છે એની આપણે ચર્ચા કરીએ. ચાલો, તો સૌથી પહેલાં પરમાણુ ક્રમાંક 1 નંબર ઉપર જો ટોટલ આપણી પાસે આયનો જે છે એ 6 પ્રકારના આયનો છે. એટલે એને હું પહેલાં ડિવાઈડ કરી દઉં કે ભાઈ અહીંયા જે છે એ હું ધન આયન લખું છું અને અહીંયા જે છે એ હું ઋણ આયન લખું છું, બરાબર. ધન આયન છે અને ઋણ આયન છે. ચાલો, હવે
ધન આયનની અંદર સૌથી પહેલા આપણે અહીંયા +1 જે છે +1 પ્રકારના બનાવતા હોય. +1 નો મતલબ થશે કે જ્યારે એક ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવતો હોય ત્યારે જે છે એ +1 પ્રકારના આયન બનશે. એવી રીતે ઋણની અંદર હું અહીંયા -1 નું એક કોષ્ટક બનાવું છું. -1 નો મતલબ એવો થશે કે જ્યારે એક ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવતા હોય ત્યારે જે છે એ ઋણ આયન બનાવશે, -1 આયન બનાવશે. ત્યાર પછી અહીંયા જે છે આપણે લિસ્ટની અંદર +2 પ્રકારનું જે છે એ ભાગ પાડીએ. +2 નો મતલબ કે આ તત્વ 2 ઇલેક્ટ્રોન ગુમાવશે. પછી નીચે આપણે અહીંયા +3 પ્રકારનો બનાવી આની અંદર 3 ઇલેક્ટ્રોન જે છે એ ગુમાવશે. ચાલો, ક્લિયર છે? એવી રીતે અહીંયા તમે જોશો તો આપણે -2 પ્રકારનું બનાવશે. -2 નો મતલબ એવો થશે 2 ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવશે. અને અહીંયા આપણે -3 પ્રકારનું જોઈએ જેની અંદર 3 ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવતો હશે. ચાલો, કમ્પ્લીટ છે. તો શરૂઆત કરીએ આપણે સૌથી પહેલાં 1 થી 20 તત્વોની અંદર કઈ રીતે તમને ટૂંકમાં જોવા મળે છે એની પહેલાં આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલો પરમાણુ ક્રમાંક 1 નંબર ઉપર આવશે હાઇડ્રોજન. તો હાઇડ્રોજન તત્વની આપણને ખબર છે કે એની ઇલેક્ટ્રોન રચના એક જ છે, પહેલી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. તો મોટાભાગના કેસની અંદર તો હાઇડ્રોજન સહસંયોજક બંધ બનાવશે, એની આપણે ચર્ચા કરી ગયા. પણ અમુક કેસની અંદર જ્યારે જો હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોન મેળવે અને એવી જ રીતે 1 ઇલેક્ટ્રોન ગુમાવી પણ શકે છે. જો એ 1 ઇલેક્ટ્રોન ગુમાવે, બરાબર સમજે કે જો હાઇડ્રોજન જે છે એ 1 ઇલેક્ટ્રોન માની લો કે ગુમાવે છે, તો આ જે હાઇડ્રોજન જે છે ફોર એક્ઝામ્પલ કે અહીંયાથી એક હાઇડ્રોજન બનાવી અને અહીંયા 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે, તો આ હાઇડ્રોજનને આ હાઇડ્રોજનમાં ફેર શું હશે? તો કે આ હાઇડ્રોજનની અંદર પ્રોટોનની સંખ્યા 1 હશે, ઇલેક્ટ્રોનની સંખ્યા 1 હશે, એટલે =0 લખીએ આપણે. જ્યારે આ હાઇડ્રોજનની અંદર તમે જુઓ તો પ્રોટોનની સંખ્યા 1 હશે પણ ઇલેક્ટ્રોન રિમૂવ કરી દીધો છે, ઇલેક્ટ્રોન છે નહીં, એટલે અહીંયા -0 થઈ જશે. કારણ કે અહીંયા -1 હતો, એક ઇલેક્ટ્રોન નીકળી ગયો એટલે માઇનસ વાળો કોઈ તત્વ અંદર કોઈ કણ છે જ નહીં, એટલે 0 ગણીએ આપણે. તો +1 +0 એટલે શેમાં આવે? તો કે +1 ની અંદર આવશે. બરાબર? તો અહીંયા જે છે એ હાઇડ્રોજનને હું +1 ની અંદર લખું છું. ચાલો, આ હાઇડ્રોજન જે છે એ +1. ચાલો, ત્યાર પછી એના પછી હિલિયમ તત્વ આવશે. સોરી, અહીંયા હાઇડ્રોજનની એક વાત કરીએ. હાઇડ્રોજન જ્યારે ઇલેક્ટ્રોન જે છે આ તો ગુમાવવાની વાત થઈ. હાઇડ્રોજન તત્વ જ્યારે ઇલેક્ટ્રોન મેળવે તો ઇલેક્ટ્રોન મેળવે ત્યારે શું થશે? માની લો કે હાઇડ્રોજન આ 1 ઇલેક્ટ્રોન જે છે એ મેળવે છે અને હાઇડ્રોજન બને છે. તો હવે આ હાઇડ્રોજન અને આ હાઇડ્રોજનની અંદર તફાવત શું હશે? તો કે આ હાઇડ્રોજન જે છે એ +1 હશે, -0 હશે, એટલે =0 લખીએ આપણે. હવે એણે 1 ઇલેક્ટ્રોન મેળવી લીધો, 1 હતો, 1 આવ્યો એટલે માઇનસ છે એ 2 થયા અને અહીંયા +1 ટોટલ જે છે એ -1 અહીંયા બનશે. એટલે -1 હાઇડ્રોજન જે છે શેમાં આવ્યો? -1 ની અંદર. જો ઇન શોર્ટ આપણે એટલી વસ્તુ અત્યારે યાદ રાખીએ કે જ્યારે પણ તત્વ જે છે એ ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે એ ઓલવેઝ ધન આયન બનાવશે. જો આ પરિસ્થિતિમાં ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે કેવો આયન થઈ ગયો? ધન આયન. અને જ્યારે પણ એ તત્વ ઇલેક્ટ્રોન જ્યારે મેળવશે ત્યારે જે છે એ ઋણ આયન બનાવશે. અને કઈ રીતે આ યાદ રાખવું એની આપણે ચર્ચા કરી હતી. ઋણ એટલે કે -2 યાદ રાખવાના, મેળવે તો માઇનસ. બરાબર? પછી કેટલા ગુમાવે છે કેટલા મેળવે છે એ સંખ્યા ઉપર આધાર રાખે કે કેટલા પ્લસ બનશે. જો 1 ગુમાવી નાખે તો +1, 2 ગુમાવે તો +2, 3 ગુમાવે તો +3. એવી રીતે 1 મેળવે તો -1, 2 મેળવે તો -2 અને 3 મેળવે તો -3. હવે કેમ મેળવશે ને કેમ ગુમાવશે એ ખબર કઈ રીતે પડશે? તો કે ઈ તત્વની બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે અથવા તો કેટલા ઘટે છે એ નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે. બરાબર? ચાલો, ત્યાર પછીનું તત્વ આપણે લઈએ હિલિયમ. તો હિલિયમની તો અષ્ટક રચના પૂરી થઈ ગઈ છે કારણ કે પરમાણુ ક્રમાંક 2 પરમાણુ ક્રમાંક અને બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. જે પહેલી કક્ષાની અંદર આપણે એને પૂર્ણ કહીએ. એટલે હિલિયમ તત્વ ક્યારેય રાસાયણિક પ્રક્રિયા કરશે નહીં. ત્યાર પછી આપણે લિથિયમ જે છે એ લિથિયમ તત્વની વાત કરીએ તો લિથિયમ તત્વનો પરમાણુ ક્રમાંક 3, ઇલેક્ટ્રોન રચના 2 1,
બહારની કક્ષાની અંદર આ એક ઇલેક્ટ્રોન છે, એ એક ઇલેક્ટ્રોનને ગુમાવશે. જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે તો આપણે એને ધન કહીએ. કેટલા ગુમાવે છે? તો કે એક. તો એને આપણે +1 ની અંદર લખીએ. તો લિથિયમ જે છે એ શેની અંદર આવશે? તો કે +1 ની અંદર લિથિયમ છે એ આવશે. ચાલો, ત્યાર પછી એના પછીનું તત્વ જે છે એ બેરિલિયમ છે. બેરિલિયમ તત્વનો પરમાણુ ક્રમાંક 4, ઇલેક્ટ્રોન રચના 2 2. બહારની કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન. જો આને કાં તો 6 ઇલેક્ટ્રોન મેળવવા પડે, અધરવાઇઝ 2 ઇલેક્ટ્રોન જે છે એ ગુમાવવા પડે. તો 6 ઇલેક્ટ્રોન એટલા બધા મેળવવા શક્ય બનશે નહીં. તો આ પરિસ્થિતિમાં એ શું કરશે? 2 ઇલેક્ટ્રોનને ગુમાવશે. ગુમાવે એટલે ધન. કેટલા ગુમાવે છે? 2. તો +2 ની અંદર. એટલે આમાં શેમાં લખાય? આપણે +2 ની અંદર. ચલો, કોને લખવાનું છે ભાઈ? બેરિલિયમને. તો અહીંયા હું લખું છું કે Be+2. ચાલો, ક્લિયર છે? ત્યાર પછી આપણે વાત કરીએ બોરોનની. ચાલો, બોરોન પરમાણુ ક્રમાંક 5, ઇલેક્ટ્રોન રચના 2 3. તો આને કાં તો 5 મેળવવા પડે, કાં તો 3 ગુમાવવા પડે. 5 મેળવવા શક્ય નહીં બને એટલે 3 ગુમાવશે. 3 ગુમાવે એટલે ધન આયન. કેટલા? તો કે 3. એટલે બોરોન જે છે એ બોરોનને હું +3 ની અંદર અહીંયા મૂકું છું. B+3. ચાલો, કમ્પ્લીટ છે. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ બોરોન પછી આવશે કાર્બન. જો કાર્બન તત્વની આપણે વાત કરી હતી. કાર્બન તત્વ જે છે એ સંપૂર્ણ રીતે સહસંયોજક બંધ બને છે. આપણે જે આ આયનો બનાવીએ છીએ એ આયોનિક બંધની વાત છે. આયોનિક બંધ કાર્બન તત્વ બનાવતો નથી. એટલે કાર્બન તત્વને આપણે આ કોષ્ટકની અંદર એડ નહીં કરીએ. કાર્બન જેવો બીજો કોણ હતો? સિલિકોન. એટલે સિલિકોનને આપણે આ કોષ્ટકની અંદર એડ કરશું નહીં. ચાલો, રેડી? ત્યાર પછી કાર્બન પછી આવશે નાઇટ્રોજન. નાઇટ્રોજન જે છે એનો પરમાણુ ક્રમાંક 7, ઇલેક્ટ્રોન રચના 2 5. હવે જો આને અષ્ટક રચના પૂરી કરવી હોય તો કાં તો 3 ઇલેક્ટ્રોન મેળવવા પડે અથવા તો 5 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે. હવે જો આના કરતાં આ વધી ગયું એટલે ગુમાવવા શક્ય નહીં બને. શું કરશે એ? તો કે 3 ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવશે. મેળવે તો આપણે એને માઇનસ કહીએ. કેટલા મેળવે છે? તો કે 3. તો -3 ની અંદર આપણે એને લખશું. કયું તત્વ છે? તો કે નાઇટ્રોજન. તો નાઇટ્રોજન તત્વ જે છે એને હું અહીંયા લખું છું કે ભાઈ N-3 પ્રકારનો આયન બનાવશે. બરાબર સમજે? આ કોષ્ટક બરાબર આખું આપણે 35 થી 38 જેટલા તત્વોને આની અંદર સમાવશું. આ કોષ્ટક એકવાર બરાબર સમજાઈ ગયું અને આના પછીના લેક્ચરની અંદર આપણે કેટલીક આના આધારિત પ્રક્રિયાઓ કરશું. જો એ પ્રક્રિયા બરાબર સમજાઈ ગઈ અને આવડી ગઈ એટલે 100% કેમેસ્ટ્રીની અંદર તમામ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ આપણે મોઢે જે છે એ સોલ્વ કરતા આવશે. રેડી? ચાલો, નાઇટ્રોજન પછી જે તત્વ જે છે એ ઓક્સિજન છે. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8, ઇલેક્ટ્રોન રચના તમે જુઓ એટલે 2 6. અને 6 ગુમાવવા પડે અથવા તો 2 ઇલેક્ટ્રોન મેળવવા પડશે અષ્ટક રચના પૂરી કરવા માટે. એટલે ઓક્સિજન તત્વનો પરમાણુ શું કરશે? ઇલેક્ટ્રોન મેળવશે. મેળવે તો માઇનસ. કેટલા મેળવશે? તો કે 6 છે, 8 કરવા માટે 2 ઘટે એટલે 2 મેળવશે. તો -2 ની અંદર આવે. તો ઓક્સિજન જે છે એ ઓક્સિજનને હું અહીંયા લખું છું કે ભાઈ ઓક્સિજન -2. રેડી? ચાલો, ત્યાર પછી ઓક્સિજન પછી આવશે ફ્લોરિન. ફ્લોરિન તત્વ જે છે, ફ્લોરિન તત્વની આપણે વાત કરીએ પરમાણુ ક્રમાંક 9 છે. એમની ઇલેક્ટ્રોન રચના કેટલી છે? તો કે 2 7 છે. અષ્ટક રચના પૂરી કરવા માટે આને હવે એક જ ઇલેક્ટ્રોન ઘટે છે. બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, 7 ઇલેક્ટ્રોન છે, 1 ઇલેક્ટ્રોન ઘટે છે. તો 1 ઇલેક્ટ્રોન ઘટે એટલે 1 ઇલેક્ટ્રોન મેળવવો પડશે. મેળવે તો કેવું બનાવે? તો કે માઇનસ ઋણ બનાવે. કેટલા મેળવશે? તો કે 1. તો એને ક્યાં લખાય? ઋણ આયનની અંદર. એટલે આપણે અહીંયા લખશું ભાઈ કે હાઇડ્રોજનને થોડોક આપણે આ સાઈડ લખીએ H-1 અને અહીંયા બીજો આવી ગયો ફ્લોરિન. ફ્લોરિન -1. ચાલો, આ પરમાણુ ક્રમાંક 9 હતો. એના પછી નિયોન આવે પરમાણુ ક્રમાંક 10, ઇલેક્ટ્રોન હતા તમે જુઓ એટલે 2 8. અષ્ટક રચના પૂરી છે. અષ્ટક રચના પૂરી છે એટલે ઇલેક્ટ્રોન મેળવવાની કે પછી ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવશે નહીં. એટલે રાસાયણિક પ્રક્રિયાની અંદર એ ભાગ લેશે નહીં. ચાલો, રેડી? હવે આપણે વાત કરીએ સોડિયમ તત્વની. 11 નંબરના પરમાણુ ક્રમાંક ઉપર કોણ આવશે? તો કે સોડિયમ. એની ઇલેક્ટ્રોન રચના કેટલી છે? તો કે 2 8 1. જો અષ્ટકના નિયમ મુજબ હવે પછીના તત્વો હશે એની ઇલેક્ટ્રોન રચના આવી થવી જોઈએ, 2 8 8 આવી થવી જોઈએ અથવા તો 2 8 આવી થવી જોઈએ. તો અહીંયા 2 8 8 કરવા 7 ઇલેક્ટ્રોન મેળવવા પડે
અથવા તો 2 8 કરવા માટે 1 ઇલેક્ટ્રોન ગુમાવવો પડે. તો આ શું કરશે? 1 ઇલેક્ટ્રોન ગુમાવશે. 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો કેવો બનાવે? ધન. એટલે આપણે એને +1 ની અંદર જે છે એ લખીએ કે ભાઈ સોડિયમ જે છે Na એ +1 પ્રકારનું સંયોજન છે એ બનાવશે. ચાલો, ત્યાર પછી મેગ્નેશિયમ 12 નંબરના પરમાણુ ક્રમાંક ઉપર, તો એની અંદર ઇલેક્ટ્રોન રચના કેટલી થાય? તો કે 2 8 2. આ મેગ્નેશિયમ તત્વની ઇલેક્ટ્રોન રચનાની વાત કરી. 2 8 8 પ્રકારની ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે મેગ્નેશિયમને 12 થી 6 ઇલેક્ટ્રોન મેળવવા પડે. 2 છે ત્યારે 8 થાય, અથવા તો આ 2 ઇલેક્ટ્રોન એને ગુમાવવા પડે. 6 ઇલેક્ટ્રોન મેળવવા શક્ય નહીં બને, 2 ઇલેક્ટ્રોન ગુમાવશે. 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન આયન. એટલે આપણે મેગ્નેશિયમ જે છે એને +2 ની અંદર લખશું. શા માટે +2? કારણ કે 2 ઇલેક્ટ્રોન જે છે એ ગુમાવે છે. ચાલો, ત્યાર પછી આપણે વાત કરીએ એલ્યુમિનિયમ પરમાણુ ક્રમાંક 13 ઇલેક્ટ્રોન રચના 2 8 3. આ 5 ઇલેક્ટ્રોન મેળવવા કરતા 3 ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવશે. એટલે એલ્યુમિનિયમ શેમાં આવે? તો કે +3 ની અંદર. એટલે +3 ની અંદર હું અહીંયા એલ્યુમિનિયમ જે છે એમનો સમાવેશ કરું છું. એના પછી સિલિકોન. જુઓ, જેવી કાર્બન વર્તણૂક ધરાવે છે એવી જ વર્તણૂક સિલિકોન ધરાવે છે. કારણ કે સિલિકોન જે છે એમની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, 4 ઘટે છે અને 4 વધે છે. તો સિલિકોન પણ સહસંયોજક બંધ બનાવશે. એને આપણે આ આયનિક બંધ પ્રકાર જે છે એમની અંદર ઇન્વોલ્વ કરશું નહીં. ચાલો, એના પછી આપણે ફોસ્ફરસની વાત કરીએ. ફોસ્ફરસ P 15 પરમાણુ ક્રમાંક છે. એની ઇલેક્ટ્રોન રચના જે છે 2 8 અને 5 છે. હવે જો અહીંયા 5 આવ્યું તો કાં તો 5 ઇલેક્ટ્રોન ગુમાવે અથવા તો 3 ઇલેક્ટ્રોન મેળવે. તો હવે શક્ય શું બનશે? 3 ઇલેક્ટ્રોન મેળવવા. 3 ઇલેક્ટ્રોન મેળવે એટલે ફોસ્ફરસ મેળવે તો કેવું થાય? માઇનસ. કેટલા મેળવે છે? 3. તો કે -3. તો અહીંયા હું લખું છું ભાઈ કે P જે છે એ કેવું બનશે? -3. ચાલો, હવે એના પછી તત્વો કયું છે? 15 નંબર પછી 16 નંબર ઉપર આવે સલ્ફર. સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16, ઇલેક્ટ્રોન રચના 2 8 6. 2 8 8 કરવા માટે 2 ઇલેક્ટ્રોનો ઘટે છે. ઘટે એટલે મેળવે તો માઇનસ કેટલા મેળવે છે? 2. એટલે સલ્ફર જે છે એ સલ્ફરને હું -2 જે છે એમની અંદર ઇન્વોલ્વ કરીશ. ચાલો, ત્યાર પછી આવશે 17 નંબર ઉપર ક્લોરીન Cl. ઇલેક્ટ્રોન રચના 2 8 7. 2 8 8 કરવા માટે એક જ ઇલેક્ટ્રોન ઘટે. જુઓ છેલ્લી કક્ષાની અંદર એક ઇલેક્ટ્રોન ઘટે એટલે હું -1 ની અંદર એને લખું છું. એટલે અહીંયા લખીશ Cl -1. ચાલો, ક્લિયર છે આટલું ભાઈ? હવે એના પછી 18 નંબર ઉપર આવે આર્ગોન. આર્ગોનની ઇલેક્ટ્રોન રચના કેટલી થાય? તો કે 2 8 8. આ પ્રકારે થઈ જાય. આવી થાય એટલે એને કોઈ ઇલેક્ટ્રોન વધતો નથી કે કોઈ ઇલેક્ટ્રોન ઘટતો નથી. એટલે આર્ગોન તત્વ જે છે રાસાયણિક પ્રક્રિયા ક્યારેય કરશે નહીં. આર્ગોન તત્વો ક્યારેય રાસાયણિક પ્રક્રિયા કરશે નહીં. ચાલો, એટલે આપણે એને આની અંદર ઇન્વોલ્વ કરી શકીએ નહીં. ત્યાર પછી આવશે પોટેશિયમ. પોટેશિયમ તત્વનો પરમાણુ ક્રમાંક 19 છે. એની ઇલેક્ટ્રોન રચના જે છે કેટલી છે? તો કે 2 8 8 1. આ પ્રકારની કંઈક ઇલેક્ટ્રોન રચના છે. હવે આમાં આ 12ની કક્ષાનો એક ઇલેક્ટ્રોન છે એ સિમ્પલી રિમૂવ કરી દેશે એટલે ગુમાવશે. કેટલા ગુમાવે છે? તો કે 1. તો આપણે પોટેશિયમ K જે છે એને +1 ની અંદર જે છે એ ઇન્વોલ્વ કરી શકીએ. ચાલો, ક્લિયર છે? ત્યાર પછી કેલ્શિયમ પરમાણુ ક્રમાંક 20, ઇલેક્ટ્રોન રચના 2 8 8 2. હવે આ શું કરશે? તો કે 12ની કક્ષાના જે 2 ઇલેક્ટ્રોન છે એ 2 ઇલેક્ટ્રોનને રિમૂવ કરશે. 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો અહીંયા +2 ની અંદર આપણે લખીએ. તો અહીંયા હું લખું છું કે ભાઈ કેલ્શિયમ જે છે એ +2 જે છે એ સંયોજન બનાવે છે. તો આ આપણે વાત કરી 1 થી 20 પ્રકારના 1 થી 20 તત્વોના કેવા પ્રકારના આયનો બને છે એ. પરંતુ માત્ર આટલા જ ઇમ્પોર્ટન્ટ નથી, કેટલાક હજુ વધારે આપણે એક્સ્ટ્રા જે છે એ જોવાનો પ્રયત્ન કરીએ. બરાબર? તો એની અંદર સૌથી પહેલા +1 માં કયા પ્રકારના આવે એની વાત કરીએ. તો સૌથી પહેલા +1 જે છે એમની અંદર સિલ્વર Ag, ચાંદી, આ તત્વો જે છે એમનો પણ પરમાણુ ક્રમાંક અને ઇલેક્ટ્રોન રચનાના આધારે એની બાહ્યતમ કક્ષાની અંદર એક ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ ધરાવે છે. હવે પછીના જેટલા જે છે એ એટલા શક્ય હશે ત્યાં હું સમજાવીશ, પણ બાકીના તમારે જે છે એ યાદ રાખવાનો પ્રયત્ન કરવો પડશે. તો Ag જે છે એ એક ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવશે. એટલે Ag+1 આવું કંઈક સંયોજન જે છે એ બનાવશે. Ag+1 કમ્પ્લીટ.
ચાલો, આ સિવાય મેં તમને વાત કરી હતી કે ડી વિભાગના તત્વો જે છે એ સંક્રાંતિ તત્વો છે, અને જો સંક્રાંતિ તત્વો હોય તો એમની ઇલેક્ટ્રોન રચના અને એમને ઇલેક્ટ્રોનની સંયોજકતા એ ફિક્સ હોતી નથી, બરાબર. એ સંયોજકતા જે છે બદલાય. તો આવી બદલાતી સંયોજકતા વાળું તત્વ માનો કે એક છે આપણી પાસે કોપર. કોપર જે છે એ અમુક પરિસ્થિતિની અંદર એક ઇલેક્ટ્રોન ગુમાવે છે, અમુક પરિસ્થિતિની અંદર બે ઇલેક્ટ્રોન ગુમાવે છે. જો એક ઇલેક્ટ્રોન ગુમાવે તો એને +1 માં લખાય, અને જો બે ઇલેક્ટ્રોન ગુમાવે તો એને +2 ની અંદર લખાય. ચાલો, ક્લિયર. તો અહીંયા જે છે હું કોપર જે છે એને એકવાર +1 ની અંદર લખું છું અને કોપર જે છે એને એકવાર +2 ની અંદર લખું છું. ચાલો, ક્લિયર છે. કોપર +1 અને કોપર +2. આવી જ રીતે એક સંયોજન છે લેડ, પીબી. પીબી જે છે એ પણ સંક્રાંતિ તત્વ છે, ડી વિભાગમાં આવેલું છે આવર્ત કોષ્ટકની અંદર. એ પણ અમુક પરિસ્થિતિની અંદર એક ઇલેક્ટ્રોન ગુમાવશે, જ્યારે અમુક પરિસ્થિતિની અંદર બે ઇલેક્ટ્રોન ગુમાવશે. જો એક ઇલેક્ટ્રોન ગુમાવે તો +1 માં, બે ગુમાવે તો +2 માં. તો આપણે એને પણ લખી દઈએ, સંજ્ઞાની થશે પીબી. તો પીબી જે છે એ +1, અને અહીંયા આપણે લખીએ કે પીબી જે છે એ +2. ચાલો, કમ્પ્લીટ છે. તો આ ધન આયન +1 ની અંદર હજી એક પ્રકારનો જટિલ આયન છે જે અગત્યનો છે, ખાસ સમજો. એમોનિયાના અણુનું બંધારણ કેવું છે? જુઓ, એમોનિયાનો અણુ જે છે એમનું બંધારણ કેવું છે? સૂત્ર એનું છે NH3. જનરલી આની અંદર સહસંયોજક બંધ બને છે. જુઓ કેવી રીતે સહસંયોજક બંધ બને છે, તો કે તમે આ નાઇટ્રોજનને વિચારો. નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય, એટલે અહીંયા 1, 2, આ 2, આ 3, આ 4 અને 5. એની સાથે 3 હાઇડ્રોજન આવે છે. જુઓ, ધારી લો કે ભાઈ આ પહેલો હાઇડ્રોજન જે છે એ 1 ઇલેક્ટ્રોન લઈને આવશે, આ બીજો હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોન લઈને આવશે, ત્રીજો હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોન લઈને આવશે. એટલે આ હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન જે છે તમે બધા પૂરા ગણી શકો. અને નાઇટ્રોજનના બધા પૂરા થઈ ગયા. જુઓ, 1, 2, 3, 4, 5, 6, 7, 8. એટલે આ એમોનિયાનો અણુ છે. હવે કેટલીક વાર તત્વો પાસે અબંધકારક ઇલેક્ટ્રોન હોય. અબંધકારક એટલે કે જે ઇલેક્ટ્રોને બંધમાં ભાગ લીધો ન હોય. એવો કયો છે? જો હાઇડ્રોજન, આ નાઇટ્રોજનના આ બે ઇલેક્ટ્રોન છે એ અબંધકારક છે. તો કેટલીક વખત આ અબંધકારક ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન વગરના તત્વો અથવા તો પોઝિટિવ તત્વ કોઈ હોય એને આકર્ષવાની વૃત્તિ ધરાવતો હોય. તો આવું જ એક તત્વ આપણી પાસે હાઇડ્રોજન +1 છે. જો હાઇડ્રોજન +1 છે એની અંદર કોઈ પ્રકારનો ઇલેક્ટ્રોન છે નહીં, માત્ર એક પ્રોટોન એક જ છે. તો હાઇડ્રોજન +1 ને હું પ્રોટોન નહીં ગણી શકું. તો આવી પરિસ્થિતિમાં જ્યારે આની આજુબાજુ હાઇડ્રોજન +1 જેવો આની પાસે આવે એટલે હાઇડ્રોજન આ બે ઇલેક્ટ્રોનને આકર્ષે અને આખે આખું એક આ પ્રકારનું સંયોજન બને. હવે આ બન્યું કેટલું? તો કે N, H3 હતા, H ચોથો આવ્યો એટલે NH4. આખા સંયોજનની અંદર જો આ +1 છે એટલે આ આખું કેવું રહેશે? +1. તો આ NH4+1 પ્રકારનું એક સંયોજન બને. એ પણ શેમાં આવે છે? +1 ની અંદર આવે છે. તો એને પણ આપણે અહીંયા +1 ની અંદર લખશું કે ભાઈ NH4+1. ચાલો, 1, 2, 3, 4, 5, 6, 7, 8. તો આ વાત થયા +1 પ્રકારના આયનો. ચાલો, કમ્પ્લીટ છે. ત્યાર પછી આપણે હવે +2 માં, +1 ના બધા પૂરા થઈ ગયા. હવે +2 ની અંદર રહેલા કેટલાક જે છે એમની વાત કરીએ. તો +2 ની અંદર કયા કયા છે જુઓ. તો +2 ની અંદર સૌથી પહેલા બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, કોપર, પીબી આ આવી ગયો. હવે એમાં એક ઝીંક તત્વ છે, ઝીંક, Zn. ઝીંક તત્વ જે છે એ પ્રક્રિયા કરે, પરમાણુ ક્રમાંક એનો 30 છે. એ પ્રક્રિયા કરે ત્યારે એ બે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ જે છે એ ધરાવે છે. એટલે આપણે ઝીંક જે છે એને પણ આની અંદર ઇન્વોલ્વ કરી શકીએ. ચાલો, કમ્પ્લીટ. ત્યાર પછી સંકીર્ણ સંયોજન હોય, ડી વિભાગના તત્વો હોય કે સંયોજકતા ફિક્સ ન હોય એવા તત્વોની અંદર છે લોખંડ, Fe, ફેરમ. આ તત્વ રાસાયણિક પ્રક્રિયા કરે ત્યારે અમુક પરિસ્થિતિની અંદર બે ઇલેક્ટ્રોન ગુમાવશે, જ્યારે અમુક પરિસ્થિતિની અંદર 3 ઇલેક્ટ્રોન ગુમાવશે. જો બે ઇલેક્ટ્રોન ગુમાવે તો એ +2 ની અંદર આવે, અને 3 ઇલેક્ટ્રોન ગુમાવે તો એ +3 ની અંદર આવે. તો Fe જે છે, Fe ને હું +2 ની અંદર પણ લખી શકું
અને Fe જે છે એને હું +3 ની અંદર પણ લખી શકું. ચાલો કમ્પ્લીટ છે આટલું. તો આ +2 વાળા પણ અહીંયા પૂરા થયા. +3 વાળા જે છે આટલા ઇનફ છે. બાકીના ઘણા બધા છે, ક્રોમિયમ છે, બરાબર, આવા તત્વો ઘણા છે, પણ આટલા જે છે એ આપણા માટે ઇનફ છે. તો આ આખા ધન આયનો બધા વાત થઈ ગઈ. કેટલા થયા? તો કે ભાઈ +1 વાળા 8 છે, +2 વાળા 1 2 3 4 5 6 7 છે, જ્યારે +3 વાળા 3 છે. 7 ને 3 10 ને 8 18 જેટલા ધન આયનો થયા. બરાબર. ચાલો હવે માઇનસ વાળા ધોમ છે, ઘણા બધા તત્વો છે, એની ચર્ચા કરીએ. પહેલા તો એક એક પરમાણુઓ કેટલા છે એ જોઈએ. જો આપણે આવર્ત કોષ્ટકની અંદર 17મા સમૂહ કે હેલોજન તત્વોની વાત કરી કે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન ને આયોડિન 17મા સમૂહમાં 4 તત્વો આવે. તો ફ્લોરિન 1 ઇલેક્ટ્રોન મેળવે છે તો ક્લોરિન 1 ઇલેક્ટ્રોન મેળવે. એના પછી બ્રોમિન તત્વ આવે, બ્રોમિન 1 ઇલેક્ટ્રોન મેળવે. એના પછી આયોડિન તત્વ આવે, આયોડિન 1 ઇલેક્ટ્રોન મેળવે. જો આ 4 તત્વો મગજની બરાબર ફિટ કરી દેજો, એક સમાન વર્તણૂક ધરાવે છે. બરાબર. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. તો આ 2 તત્વો છે. હજી બાકીના 2 તત્વો ઘટે છે, બ્રોમિન Br-1 અને I-1. ચાલો કમ્પ્લીટ. તો H-1, F-1, Cl-1, Br-1 અને I-1. ચાલો રેડી. હવે બધા એક એક તત્વો પૂરા થઈ ગયા. હવે ઋણાયનની અંદર જેવી રીતે કેમ NH4+ પ્રકારનો આખો સમૂહ આવ્યો પરમાણુઓનો, તો આવી રીતે આ ઋણાયનની અંદર પરમાણુ સમૂહ છે એ ઘણા બધા પ્રકારના આવશે. જો સૌથી સાદો સમૂહ હું તમને કહું કે ભાઈ આ ઓક્સિજન છે, બરાબર. આ ઓક્સિજનની સાથે જ્યારે આ પ્રોટોન એટલે કે હાઇડ્રોજન +1 સંયોજાય, બરાબર, સમજો, એક ઓક્સિજન અને એક હાઇડ્રોજન, આ બંને પ્રક્રિયા માટે આવશે. તો ઓક્સિજન જે છે એ -2 હોય અને હાઇડ્રોજન જે છે એ +1 હોય. તો સરવાળો કરો એટલે -1 + 1 એટલે શું જવાબ આવશે? -1. તો આ OH પ્રકારનો સમૂહ થયો એ આખો કેવો થયો? તો કે -1 પ્રકારનો સંયોજન થયો, આયન થયો. તો આ OH જે છે એ આપણા આયનની અંદર લખી શકીએ અહીંયા કે ભાઈ OH-1. ચાલો આ એક OH-1 ની વાત થઈ. હવે જુઓ, નાઇટ્રોજન નામ ઓક્સાઇડ છે, નાઇટ્રોજન મોનોક્સાઇડ છે, નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે, નાઇટ્રસ ઓક્સાઇડ છે. આ 2 પ્રકારના આયનો બનાવશે. એ 2 +-1 પ્રકારના હશે. સમજો કઈ રીતે બનશે. તો સૌથી પહેલા હું અહીંયા લખીશ NO2-1 અને NO3-1. રેડી. NO2-1 કે જ્યારે નાઇટ્રોજન મોનોક્સાઇડ છે એ એક ઓક્સિજન ઓક્સાઇડ આયનને ઇન્વોલ્વ કરે એની અંદર, ત્યારે એ NO2-1 પ્રકારનું સંયોજન બનશે. અને જ્યારે નાઇટ્રોજન ડાયોક્સાઇડ એટલે કે NO2 આ જ્યારે એક ઓક્સાઇડ આયનને પોતાના અણુની અંદર ઇન્વોલ્વ કરે ત્યારે એ NO3-1 પ્રકારનું જે છે એ એક સંયોજન બનાવશે. ચાલો કમ્પ્લીટ છે. હજી 3 બીજા એક્સ્ટ્રા છે, પહેલા આપણે આ જોઈ લઈએ પછી એના ઉપરથી ચર્ચા કરીએ. તો આની અંદર કયા આવશે? હવે એક તો -2 ની અંદર O-2, S-2 છે. આ ઉપરાંત તમે સલ્ફર ડાયોક્સાઇડ જુઓ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ. સલ્ફર ડાયોક્સાઇડ જે છે આ જ્યારે O-2 એક લે અને આ જ્યારે એક O-2 લે, તો આમાં SO2 તો હતા, એક આવ્યા એટલે SO3 થઈ ગયા, ઉપર -2 કરી નાખો. એવી રીતે અહીંયા SO3 હતા, એક O લઈ લીધો એટલે SO4 -2 થઈ ગયું. તો SO3-2 અને SO4-2 આ 2 પ્રકારના -2 ની અંદર જે છે એ આયન બને. SO2-1 અને SO4-2. ચાલો ડન છે આટલી વસ્તુ. હવે એવી રીતે આવું જ એક તત્વ સંયોજન તમે ગણી શકો કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ CO2. આ એક આવી રીતે આવો સહસંયોજક બંધ ધરાવતો એક અણુ છે. આ જ્યારે ઓક્સિજન -2 હારે સંયોજાય ત્યારે કાર્બન 2 ને ઓક્સિજન 2 ને 1 3 થઈ ગયા, ઉપર -2 એટલે CO3-2 પ્રકારનો એક આયન જે છે અહીંયા બને છે. તો અહીંયા હું લખી નાખું ભાઈ CO3-2. ચાલો કમ્પ્લીટ ભાઈ આટલી વસ્તુ. તો આ O-2, S-2, SO3-2, SO4-2 અને CO3-2.
ચાલો રેડી. તો આટલી વસ્તુ જે છે એ અહીંયા બનશે. તો આ બધા જે છે એ -2 પ્રકારના જે છે એ આયનો થયા. આ ઉપરાંત પણ -2 પ્રકારના ઘણા બધા છે, જેમ કે Cr2O7 -2, બરાબર, ઘણા બધા પ્રકારના છે. આની અંદર પણ -1 ની અંદર પણ ઘણા બધા પ્રકારના છે. જુઓ, ખાસ કરીને આ 3 જે છે, આ 1, 2 અને 3, આ ત્રણેય સાથે જો આ એક હાઇડ્રોજન વધારાનો એડ થઈ જાય, ખાસ નોટ કરે, કયા કયા છે તો કે SO3 -2, SO4 -2 અને CO3 -2. આ ત્રણેય આયનો સાથે જો એક વધારાનો હાઇડ્રોજન એડ થઈ જાય, બરાબર, સમજો કે ભાઈ આ SO3 છે, આની હારે એક હાઇડ્રોજન આવી ગયો, આ કેવો છે +1 છે, તમે જુઓ તો +1 -2 એટલે આખું કેવું થઈ ગયું તો કે -1 થઈ ગયું. તો આયન આખો કયો બન્યો HSO3 -1. રેડી. SO3 છે એ -2 હતો, એની હારે H+1 એક એડ થયો એટલે HSO3 -1 બન્યો. એવી રીતે આની અંદર પણ H જોડાય તો અહીંયા -1 ઘટી જશે એટલે -1 થઈ જાય. આમાં પણ H જોડાય તો અહીંયા -1 થઈ જાય. તો આ ત્રણેય જો -1 પ્રકારના થયા, તો એને આપણે -1 ની અંદર લખીએ ત્રણે ત્રણને. જો કયા કયા થશે જુઓ, એક તો HSO3 -1, HSO4 -1 અને HCO3 -1. ચાલો કમ્પ્લીટ છે. આ આટલા થયા -1 પ્રકારના આયનો, આ -2 પ્રકારના આયનો. હવે -3 પ્રકારનો એક આયન આપણી પાસે એક છે. એની અંદર શું છે, જો ફોસ્ફરસ છે, આપણે તત્વ જે છે રચના સમજતા હતા ત્યારે મેં તમને કીધું હતું કે ફોસ્ફરસ એક વિચિત્ર તત્વ છે કે એ 3 ઇલેક્ટ્રોન મેળવે તો છે જ, પણ સાથે સાથે કેટલીક વાર 5 ઇલેક્ટ્રોન જે છે 5 ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ પણ ધરાવે છે. રેડી. જો હવે આની હારે જ્યારે ઓક્સિજન આવે, આને 2 ઇલેક્ટ્રોન ઘટે, ઓક્સિજન કેટલા મેળવે તો 2 આને લઈ લીધા, બીજો ઓક્સિજન આવ્યો, ત્રીજો ઓક્સિજન આવ્યો, ચોથો ઓક્સિજન આવ્યો, 4 ઓક્સિજન આવે કોની પાસ ફોસ્ફરસની અંદર. હવે જુઓ 2 આને ઘટે, 2 આને ઘટે, 2 આને ઘટે, 2 આને ઘટે, ટોટલ ઇલેક્ટ્રોન ઘટે છે કેટલા 2 એટલે 8 એટલે -8 થયા. ફોસ્ફરસ છે એની ઇલેક્ટ્રોન રચના કેટલી છે તો કે 2, 8, 5. તો આ 5 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે 5 કેવા થયા પ્લસ થયા. તો +5 -8 એટલે કેટલા આવ્યા -3. તો આ આખું સંયોજન જે છે 1 P અને 4 O જે આપણે લખીએ PO4, PO4. આખે આખા જે આ પરમાણુનો સમૂહ છે એને 3 ઇલેક્ટ્રોન ઘટશે એટલે આપણે લખીએ અહીંયા PO4 -3. ચાલો રેડી. તો ઘણા બધા પ્રકારના આયનો છે. આ કેટલા થયા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11. 11 જે છે એ ઋણાયન -1 વાળા, 1, 2, 3, 4, 5. 5 જે છે એ -2 અને 3 જે છે એ -3. તો 5 ને 18 એટલે 19 જેટલા થયા. 18, 36 ને 37 જેટલા આયનો થયા. આટલા આપણે જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે એ આપણે યાદ રાખશું. રેડી. ચાલો તો હવે આ બધા યાદ રાખવાના છે. આ બધાના આપણે નામકરણ જોવાના છે કે બધાનું નામ શું થશે. જો એનું નામ આવડી જાય એટલે સંયોજનનું નામ આપણને આરામથી બનાવતા આવડી જાય, બરાબર. તો આના નામકરણ માટે કેટલાક ધનાયનના 2 નિયમો છે અને ઋણાયનના 3 નિયમો, ટોટલ 5 નિયમો છે આના નામકરણ માટેના. તો એ નામકરણના નિયમો શું છે એની વાત આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું, બરાબર. ત્યાં સુધી ચેનલને જોતા રહો. ઓલ ધી બેસ્ટ.